નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 પરમાણુઓ અને અણુ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની. તો સૌ પ્રથમ આપણો દાખલો છે કે ઓક્સિજન અને બોરોન ધરાવતા સંયોજન 0.24 ગ્રામ નમૂનામાં 0.096 ગ્રામ બોરોન અને 0.144 ગ્રામ ઓક્સિજન હાજર છે. તો વજનથી સંયોજનના ટકાવારીનું પ્રમાણની ગણતરી કરો. સંયોજનનું દળ છે 0.24 ગ્રામ છે. 0.24 ગ્રામ છે. બોરોનનું દળ 0.096 ગ્રામ છે. ઓક્સિજનનું દળ આપણને આપ્યું 0.144 ગ્રામ. હવે સંયોજનની આપણે વાત કરીએ, સંયોજન ટકાવારીની ગણતરી આપણે કરવાની છે. તો બોરોનની ટકાવારી ગણીએ. તો બોરોનનું દળ ભાગ્યા સંયોજનનું દળ ગુણ્યા 100. તો બોરોનનું દળ આપણને કેટલું 0.096 છે. સંયોજનનું કેટલું છે 0.24 છે. બરાબર. સાદું રૂપ આપવાનો પ્રયત્ન કરીએ. અહીંયા સાઈડમાં આપવું પડશે આપણે, કારણ કે જવાબ સીધો 40% મેં લખી દીધો છે. પણ સાદું રૂપ બાળકો આ રીતે આપીશું. એકમ, દશક, સો અને હજાર. 96 ભાગ્યા થઈ જશે 1000 આ રીતે ગુણ્યા 100 ભાગ્યા 0.24 એટલે કે 24 ભાગ્યા 100 એકમ, દશક અને સો. આ રીતે કરવાનું છે. અંશનો છેદ ક્યાં જશે? છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એ આપણે જાણીએ છીએ. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. અને અંશનો છેદ ક્યાં જશે? છેદમાં જશે. સો તો આપણી પાસે હતા જ. 0 0 0 0 કેન્સલ, 0 0 કેન્સલ. બરાબર. 96 24 ચોક 96, 24 ચોક 96, 4 દાન 40 એટલે આપણો જવાબ સુધી ગયો 40%. આ રીતે આપણે સાદું રૂપ આપવાનું હોય છે બાળકો. તમને ઓલરેડી આવડે જ છે. ત્યાર ઓક્સિજનની ટકાવારી, ઓક્સિજનનું દળ માઇનસ સંયોજનનું દળ ગુણ્યા 100. જેનું આપણે દળ ગણવાનું છે એને ઉપર લખવાનું છે અંશમાં, સંયોજન નીચે લખવાનું છે. 0.144 ભાગ્યા 0.24 ગુણ્યા 100. આપણે હાલ સાદું રૂપ આપ્યું એ પ્રમાણે સાદું રૂપ આપીશું. જવાબ આવશે જશે 60%. 60%. હવે બાળકો કે આ રીતે આપણને આવડતું નથી, તો આપણે શું કરવાનું છે? ઓક્સિજન ટકાવારી શોધવા માટે કુલ સંયોજન કેટલું છે 100% ટકાવારી હોય. બોરોન ટકાવારી આપણે બાદ કરીશું, એટલે કે 100 માંથી 40 બાદ થાય 60. આ રીતે પણ તમે ગણી શકો છો. આ રીત ખૂબ સરળ છે. આ રીતે લખશો તો પણ તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. નેક્સ્ટ થોડા આગળ વધીશું. પ્રશ્ન નંબર 2 છે આપણો તમારી સ્ક્રીન ઉપર. 8 ગ્રામ ઓક્સિજનમાં જ્યારે 3 ગ્રામ કાર્બનનું દહન કરવામાં આવે ત્યારે 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને છે. જ્યારે 3 ગ્રામ કાર્બનને 50 ગ્રામ ઓક્સિજનમાં દહન કરવામાં આવે છે તો ત્યારે કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનશે? રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ તમારા જવાબ માટે દિશા સૂચવે છે? તેની દહનની પ્રક્રિયા કરીએ તો કાર્બનને આપણે સી કહીએ છીએ, ઓક્સિજનને આપણે O2 કહીએ છીએ. બંનેનું સંયોજન થશે એટલે બનશે, જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. નિપજ તરીકે આપણને શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ. હવે જોઈ શકાય કાર્બનનું દળ 12 ગ્રામ છે, ઓક્સિજનનું 16 દુ 32 ગ્રામ છે. 1 નું 8 એટલે 8 ચોક 32, અહીંયા 6 6 દુ 12. જવાબ આવશે અહીંયા તો કાર્બન ડાયોક્સાઇડ 44 ગ્રામ. આ રીતે ગણશો એટલે 8 ને 10 11 ગ્રામ થશે. બરાબર છે. તો તમે જોઈ શકો છો સમીકરણ પરથી આપણે કહી શકીએ કે 12 ગ્રામ કાર્બનનું 32 ગ્રામ ઓક્સિજનમાં દહન થવાથી 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. કેટલા ગ્રામ? 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તેવી રીતે 3 ગ્રામ કાર્બનનું 8 ગ્રામ ઓક્સિજનમાં દહન થવાથી 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. જ્યારે 3 ગ્રામ કાર્બનનું 50 ગ્રામ ઓક્સિજનમાં દહન કરવામાં આવે છે તો માત્ર 8 ગ્રામ ઓક્સિજન વપરાય છે. તો 50 માંથી આપણે 8 ગ્રામ બાદ કરીશું
કેટલો વપરાય છે 8 જ ગ્રામ. તમે જોઈ શકો છો 50 માંથી 8 બાદ કરશું 42 ગ્રામ ઓક્સિજન વપરાયા વગર રહે છે. એટલે આખરે 8 ગ્રામ વપરાય તો 42 ગ્રામ બાકી રહે છે. આ પ્રક્રિયા રાસાયણિક સંયોજનના નિશ્ચિત પ્રમાણના નિયમ સૂચવે છે. નેક્સ્ટ આપણે આગળ વધીશું. બહુપરમાણીય આયન એટલે શું? ઉદાહરણ આપો. વીજભાર ધરાવતા એક કરતા વધુ પરમાણુ સમૂહને બહુપરમાણીય આયન કહેવાય. આ વ્યાખ્યા છે. આ લખશો એટલે 1 માર્ક્સ આપણને મળશે. ઉદાહરણ આપો ઓક્સિજન પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુના સમિશ્રણથી બનતો હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે OH આવું ડાયરેક્ટ લખી શકાય. CO-2 SO-2 PO3 -4 આવું લખી શકાય. 1 ગ્રામ કાર્બન પરમાણુ અને 3 ઓક્સિજન પરમાણુનો સમિશ્રિત મળતો કાર્બોનેટ આયન. બરાબર છે. નેક્સ્ટ થોડા આગળ વધીશું નંબર 4 તરફ. નીચે દર્શાવેલ સંયોજન રાસાયણિક સૂત્રો લખો. મિત્રો તમને અહીંયા 5 રાસાયણિક સૂત્રો લખવાની સૂચના આપેલી છે રકમમાં. હું તમને એક સમજાવું છું, બાકીના 4 તમારે જાતે ગણવાના છે. અમે ગણેલા જ છે, દેખીને તમે સમજીને લખી દેવાના છે. મેગ્નેશિયમ ક્લોરાઇડ, બરાબર છે. મેગ્નેશિયમ ક્લોરાઇડ નું સૂત્ર, મેગ્નેશિયમની સંજ્ઞા Mg છે. મેગ્નેશિયમની સંજ્ઞા શું છે? Mg છે. ક્લોરાઇડ ને શું કહેવાય? ક્લોરીન કહેવાય. શું કહેવાશે? ક્લોરીન કહેવાશે. એટલે કે Mg અને Cl છે. વીજભાર, મેગ્નેશિયમ વીજભારની દ્રષ્ટિએ તમે સમજવા જશો, મેગ્નેશિયમની વાત કરીએ તો 12 નંબરનું તત્વ છે. કયા નંબરનું તત્વ છે? 12 નંબરનું તત્વ છે. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8, ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન વધે છે એટલે +2 વીજભાર થશે. બરાબર છે. અને ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે છે, -1 વીજભાર થશે. હવે તમારે આમ ક્રોસ તીર મારવાના છે. બરાબર છે. Mg પાસે શું આવશે? 1 આવશે. Cl પાસે કેટલા આવશે? 2. એટલે સૂત્ર શું મળશે? MgCl2. ઓકે. આ રીતે તમારે કેલ્શિયમ ઓક્સાઇડનું સૂત્ર જોઈ શકો છો. CaO 2 સરખા કોમન નીકળી જશે. નેક્સ્ટ આપણે કોપર નાઇટ્રેટ CuNO3 2, એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. આ રીતે તમારે ગણતરી કરવાની થતી હોય છે. ચલો નેક્સ્ટ હવે આગળ વધીશું. નીચે દર્શાવેલ સંયોજનોમાં હાજર તત્વોના નામ જણાવવાના છે. ક્વિકલાઇમ, ક્વિકલાઇમ એટલે ચૂનો થાય. શું થશે? ચૂનો. બરાબર છે. તો રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ. તો રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ. તો શું કહેવાય? કેલ્શિયમ ઓક્સાઇડ સૂત્ર છે. બરાબર. એમાં હાજર તત્વો કયા કયા છે? તો કે કેલ્શિયમ હાજર છે. બીજું કોણ હાજર છે? ઓક્સિજન હાજર છે. ત્યારબાદ વાત કરીએ આપણે હાઇડ્રોજન બ્રોમાઇડ. રાસાયણિક સૂત્ર છે HBr. હાજર તત્વ છે હાઇડ્રોજન અને બ્રોમિન. તો બ્રોમિન શું છે જરા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ધાતુ છે, અધાતુ છે કે અર્ધધાતુ છે? બરાબર છે. કઈ અવસ્થામાં છે એ પણ જણાવજો. બેકિંગ પાવડર, રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3. એટલે કે Na એટલે સોડિયમ, H એટલે હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન. ઓક્સિજનના કેટલા અણુ છે? 3 અણુ છે. પોટેશિયમ સલ્ફેટ એટલે કે K2SO4. પોટેશિયમ સલ્ફેટ એટલે K2SO4. તત્વનું નામ છે પોટેશિયમ, સલ્ફર અને ઓક્સિજન. થોડા આગળ વધીશું. નીચેના પદાર્થના મોલરના દળની ગણતરી કરવાની છે. મિત્રો અહીંયા આપણે 5 રકમો આપેલી છે, એમાંથી ફક્ત હું તમને એક જ સમજાવીશ. બાકીના તમને વ્યવસ્થિત રીતે અમે ગણતરી આપેલી છે એ તમારે જોઈ વ્યવસ્થિત શીખી લેવાની છે. તો સૌપ્રથમ ઇથાઇન છે. C2H2 2 એટલે 2 આગળ લખશું. C એટલે કાર્બનનું પરમાણ્વીય દળ અને પછી હાઇડ્રોજન છે H2 એટલે 2 આગળ લખશું એટલે કે 2 વડે ગુણવાનું છે. H એટલે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ છે. તો કાર્બનનું પરમાણુ દળ કેટલું છે? 12 છે. હાઇડ્રોજનનું કેટલું છે? તો કે સાહેબ 1 છે. 12 2 24, 2 એકા 2, 24 ને 2 26. ઇથાઇનનું આણ્વિય દળ 26 યુનિટ થશે. કેટલું થશે? 26 યુનિટ થશે. બહુ ઈઝી છે, તો જાતે પણ ગણી શકશો.
તો આ રીતના પ્રેક્ટિસ કરવા પરીક્ષા માટે 100% પૂછાશે. સલ્ફરનો અણુ તો S8 બરાબર છે, તમારો જવાબ છે 256 ગ્રામ. ફોસ્ફરસ અણુ એટલે કે P4. ફોસ્ફરસ નું કેટલું છે 31 છે એટલે 124 યુનિટ. નેક્સ્ટ હાઇડ્રોક્લોરિક એસિડ HCl બરાબર છે. H નું પરમાણુ દળ, ક્લોરીન નું પરમાણુ દળ બરાબર છે 36.5 યુનિટ. નાઇટ્રિક એસિડ HNO3 અને જવાબ છે 63 U 63 યુનિટ. થોડા આગળ વધીશું. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય અને પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.